તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો અત્યારે વાગી જશે 8:30. આપણે જંત્રાલ જતા મજૂરી લઈને મજૂર હેતરમાં મૂકી ઘેર આવી જઈએ છીએ. નહીં તો મસ્ત ફ્રેશ થઈ જાય છીએ. માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે. બીજી એક વસ્તુ મિત્રો, આજે આપણે રૂ પર આવ્યું છે તો આપણે જવાનું છે વિસનગર. ટ્રેક્ટર જતું રહ્યું છે. હવે આપણે જવાનું છે. જો કદાચ કોઈ બાઇક મળે તો બાઇક લઈને જઈએ, કાં તો આપણી ગાડી લઈને જઈએ. મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. મારું દૂધ થઈ ગયું છે અને નાસ્તો એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો ફટોફટ નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરી ગુડ મોર્નિંગ. સમજો કે ના કામ નહીં લેજો. ગુડ મોર્નિંગ મિત્રો. હું જંત્રાલ જોતો છોકરાને લેવા. ચા પીધો? પી લે. તો મિત્રો નીકળી જાય છે વિસનગર. તો એથી બીજા કોઈક સાધનમાં જઈશું. ગાડીનો મેળ આવ્યો નહીં, કારણ કે પિન્ટુભાઈને વિડીયો અપલોડ કરવા જવાનું છે મિત્રો. એટલે આપણે ગાડી ના લાયા. હવે ભાઈબંધના બાઇકમાં જઈએ છીએ તો હવાલ સુધી, અને તો હવાલથી કોઈ બીજું સાધન મળશે તો એમાં બેસી જશું. એટલે સીધા જ વિસનગર. તો મિત્રો અમારાથી 5 કિલોમીટર દૂર સોસવાલ ગામમાં બેઠા છીએ સાધનની વાત છે. અને મિત્રો હજુ સુધી કોઈ સાધન આવ્યું નહીં. એક બે ભાઈબંધોને ફોન કરી લીધા પણ એ લેટ થવા છે. અને દિલ્હી વિસનગર જવાનું રહેશે મિત્રો. તો જોઈએ કોઈ સાધન મળે તો નવી અપડેટ આપીએ. તો મિત્રો દ્વાલેશનું એક્ટિવા મળી દીધું. દ્વાલેશમાં નોકરી આવે વિસનગર, તો આપણે એના એક્ટિવામાં વિસનગર પહોંચી જાય છીએ. રેલવે ફાટક પહોંચ્યો તો હવે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગર એના દરવાજે પહોંચી જશું. તો મિત્રો હવે અંદર જઈ અને પછી મળીએ, બતાવું તમારે. મોટો નહીં તો પોતરી ખરા તો મિત્રો આ છે આપણા રૂનો ઢગલો. એક આની એનો રહ્યો એ આપણો છે, અને આનાથી આગળ મોટો રહ્યો એ આપણો છે. અને આપણે છીએ વિસનગર માર્કેટ યાર્ડમાં. આ વેરા અમારા શેઠ છે. તો મિત્રો આનો ભાવ ખરે તો મોટા ઢગલાનો 1444 રૂપિયા ભાવ આવ્યો છે, અને નાના ઢગલાનો 1422 રૂપિયા ભાવ આવ્યો છે. તો આવું થોડું ખાતર ને એવું લેવાનું છે, તે લઈને ટ્રેક્ટરમાં નાખી દઈએ ને પછી ઘેર રવાના કરીએ અને પછી આપણે બધું પૂરું કરી દઈએ. તો મિત્રો થોડું ઘણું કરિયાણું લેવાનું તો ઘરમાં તો આપણે આવી જાય છીએ કરિયાણાની દુકાન. ટ્રેક્ટર લેતા બંધ હોય મૂકીને મારપતી જ પછી તાળું જે છે એના ગલ્લાનો માલ લેવા માટે મિત્રો આપણે પછી જે છે શેડ ઉપર, કારણ કે ઈકણ આપણું વજન કરવાનું બાકી છે રૂનું. એટલે હવે કરિયાણામાં લઈ લીધો છે તેલનો ડબ્બો આવ્યો, ગોળનો રવો ને ખાંડની પેટી. મિત્રો અત્યારે વાગી જશે 12 અને હજી સુધી આપણા માલનું તોલ આવ્યું નહીં.
બીજા બધાને મિત્રો ગાડીઓ કરવાનું ચાલુ છે, પણ આપણે હજી કોઈ ઠેકાણું પડી નહીં. જોઈ લો તમે, આ બીજી બધી ગાડીઓ કરવાની ચાલુ છે, પણ આપણો ઢગલો હજી એમના એમ પડી ગયો છે. હજી સુધી ટોલ આવી નહીં મિત્રો, ટોલની વાત જોઈએ છીએ. સામે ટોલ આવે અને આવે એટલે બતાવવું પડે. તો મિત્રો ટોલની વાટ જોયામાં માર્કેટ યાર્ડમાં અત્યારે વાગી જશે આપણો હોદનારના 4 વાગ્યા ને 10 મિનિટ થઈ છે ને અમે તો બપોરના ખાવાય નહીં ગયા. વાટ જો બેહ્યા છે અમારે એક્ટિવા ઉપર એવા બેહ્યા છે ને બધાનો રૂનો ઢગલો ભરાઈ ગયો, પણ અમારું હજી બાકી છે. અમુક ગાડી આવી જઈ હા તો લગભગ અડધા કલાકમાં નંબર આવી જશે અમારો, પછી ટોલ ચાલુ થાય એટલે તમને બતાવો. તો મિત્રો અત્યારે વાગી જશે એક્ઝેક્ટ 100 અને મિત્રો બહુ લેટ પડી જશે. આપણે બધું ટોલ પૂરું કરાવી દીધું છે અને વિડીયો શૂટિંગ કરવાનું મેળ નહોતું આવ્યું, કારણ કે આપણે ઓખલા થોડા બેઠા લખતા હતા એટલે શૂટિંગ કરવાનો મેળ નહોતો આવ્યો મિત્રો. તો આપણું રૂ 73 મણ આજુબાજુ થયું, 73. તો મિત્રો હવે આપણે નીકળ્યા છીએ ઘેર. તો ડીગીઓન માટે કોઈ ખાવાનું લેતા જઈએ. સવારે કરિયાણું ને એવું તો આપણે ટ્રેક્ટરમાં મોકલાવી દીધું હતું. બીજું થોડી ખેતીની સાધન સામગ્રી લેવાની હતી એ બધી મોકલાવી દીધી. તો મિત્રો બહાર જઈ અને ફળફળાથી થોડી લેતા જઈએ અને કોઈ સાધન મળે તો જલ્દીથી બેસી જઈએ. મિત્રો અત્યારે વાગી ગયા છે 7 ને આપણે વિસનગરથી રિક્ષા મળી ગઈ હતી. એ રિક્ષામાં બેસી ગયા હતા. પાછા હવાલે જે તોહવાળ ગામ હતું એ તોહવાળ ગામમાં આવી ગયા છીએ. મિત્રો આટલા આવી અને અટકાઈ ગયા છીએ. કોઈ સાધન મળતું નહીં. તે ડીગીઓન માટે ફળફળાદીને એવું લાવ્યો, પણ તો એ મિત્રો હજી વાટ જોઈને આટલા સાધનની ઊભો રહ્યો. જો કદાચ કોઈ સાધન મળે તો બેસી જઈએ અને પછી ઘેરથી કોઈને ફોન કરીએ તો લેવા આવશે. તો મિત્રો આપણા ગામના એક ભાઈનું બાઇક મળી દીધું. તો હવે ગામ બહાર હજી તો આપણા ઘેર લગભગ 500-800 મીટર બાકી છે. આપણા માતાજીના મંદિરે પહોંચ્યા છીએ. લાઈટો થઈ એમાં આપણા માતાજી આશાપુરીમાનું મંદિર છે મિત્રો. કદાચ દેખાતું હોય તો જોઈ લે થોડું. તો હવે થોડું ઘણું હેડવાનું છે તો હેડી કાઢીએ. તો મિત્રો જમવામાં આજે હું બનાવ્યું છે બતાવતો. અને આપણે લાયા હતા ચીક્કી. તો મિત્રો ચીક્કી ખાઈએ. ફટાકડા ફોડાય. તો મિત્રો જમવામાં હું બનાવ્યું છે બતાવું જમવા. તો મિત્રો જમવામાં છે આપણો ફેવરાઇટ સંભાળ્યો ડેટોનો. મેં કચરીઓ લઈ લીધું છે. ઘઉંની રોટલી છે, બાજરીના રોટલા છે, મેઠું છે અને આપણું દૂધ છે ઘરની બેસી. તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમી અને પછી મળીએ. તો મિત્રો મેં અને છોકરા એ બધા ભેગા થઈ અને ભરપૂર મસ્ત પેટ ભરીને જમી લીધું અને પછી આવી જાય છે મિત્રો બહુ આપણું એડિટિંગ કરવા માટે. મેં વાંકણ આવે છે. બાકી આજે વિસનગર જઈને આવ્યા. આખો દાડો ટોલની વાટ જોયામાં મિત્રો મેં કીધું 12 વાગે પછી 1 વાગે પછી 2 વાગે એમ કરતાં મિત્રો વિસનગરથી બહાર નીકળતા હોદનારના 7 વાગી ગયા હતા. અને પછી મિત્રો હજી કટકા સાધનોમાં આવતા અશ્કરે ગામમાં આવીને પાછું હેડીને ઘેર આવવું પડ્યું હતું. એટલે મિત્રો આજે આખો દાડો દોડામ દોટમાં ગયો છે. બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં લખી દેજો. અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. તમને જો મારી ચેનલના વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.